નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ। રાજકીય પક્ષોએ ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમટ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારોએ પાદરા નગરપાલિકામાં કેટલાક વોર્ડમાં ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે પાદરા તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારો નોંધાવી હતી। ત્યારે પાદરા તાલુકામાં પંચાયતની અનેક બેઠકો છેલ્લા 2 દિવસથી જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે, જે અંગેની માહિતી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2024 વડોદરા જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાઈ રહી છે। સાથે 8 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ, સાથે 4 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। જે રીતે હાલમાં પરિસ્થિતિ છે, લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સતત 30-32 વર્ષનું જે શાસન રહ્યું છે, એ શાસન હોવા છતાં પણ આજે પણ લોકોને મુશ્કેલી છે, અનેક પ્રકારના પ્રશ્નો છે અને ભ્રષ્ટાચારે પણ ખૂબ મોટી મજા મૂકી છે। જેવી રીતે 2015 થી 20 તાલુકા પંચાયત પાદરા કોંગ્રેસ પક્ષ પાસે હતી અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પક્ષ પાસે હતી, તેવી જ રીતે આ વખતે લોકોનું જન સમર્થન અમારા તમામ ઉમેદવારોને મળી રહ્યું છે। સાથે જે જિલ્લા પંચાયતની જે કૌભાંડો હતા, જે ભ્રષ્ટાચાર હતો, એ અમારા જિલ્લા વિરોધ પક્ષના અમારા જે નેતાજી છે અને જિલ્લાના સદસ્ય છે, અર્જુનસિંહ હોય, ડોક્ટર પ્યારે, હર્ષદસિંહ, આ તમામ લોકોએ એ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને એ મુદ્દાઓ પ્રજા સમક્ષ ઉજાગર કર્યા છે। એ તમામ મુદ્દાઓ લઈને અમારા 34 બેઠક જિલ્લા પંચાયતના ઉમેદવારો અને તાલુકા પંચાયતનો ઉમેદવારો લોકો સમક્ષ જશે અને પ્રજાને ન્યાય મળે એ દિશામાં કોંગ્રેસ પાર્ટી કામ કરશે। જે પ્રકારે હાલમાં જોઈ રહ્યા છે, ઈંધણના પ્રશ્નો છે, લોકોને પાણીની સમસ્યાઓ છે અને જે પ્રકારે ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ખાસ કરીને કોઈ પણ કામ હોય એમાં કંઈક ને કંઈક રીતે ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે। એ તમામ મુદ્દાઓ લઈને કોંગ્રેસ પાર્ટી લોકો વચ્ચે જશે।